અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભ્રષ્ટ ચિરીપાલે 71,000 સ્ક્વેર મીટર જમીનમાં કોર્પોરેશનના આશીર્વાદથી સામ્રાજ્ય ઊભું કર્યું છે। ત્યારે કયા અને કેવી રીતે કિંમતી અને સરકારી જમીનો પચાવી સામ્રાજ્ય સ્થાપ્યું તે જોઈએ આ રિપોર્ટમાં। પૂર્વના પીપળજ, સૈજપુર અને ગોપાલપુરમાં ચિરીપાલે ઉભા કરેલા સામ્રાજ્યની વાત કરીએ તો સૈજપુરમાં સર્વે નંબર 186 તળાવની બોલાઈ રહી છે, પરંતુ વાસ્તવમાં આ તળાવ પર ચિરીપાલે ઇન્ડસ્ટ્રીઝ કરી દીધી છે। તો તળાવના પાણીના વહેણ પર બનાવી દેવાયું છે પાર્કિંગ। તો સર્વે નંબર 188 નંદન એક્ઝિમ ઊભું કરી દીધું છે, જ્યારે પંચાયતે બનાવેલો સ્મશાન વોશિંગ ઘાટને તોડીને ગાર્ડન બનાવી છે। જ્યારે ગામની ગૌચરની જમીન પર કેમિકલ પ્લાન્ટ સ્થાપી દીધા છે, તો આ જમીન પર સૌથી મોટું બોઇલર ઊભું કરી દેવાયું છે। બોઇલરમાંથી ઘરને ધ્રુજાવી મૂકે તેવા ધડાકાથી બાળકોને વૃદ્ધોને શ્વાસમાં તકલીફ પડી રહી છે। તો બોઇલરમાંથી ઉડતી કોલસી આસપાસના મકાનોને કાળા બનાવી દીધા છે। તો રાત થતાની સાથે છોડવામાં આવે છે ઝેરી ગેસ। આ ઝેરી ગેસથી જન આરોગ્ય પર ગંભીર ખતરો હોવા છતાં જીપીસીબી અને જિલ્લા વહીવટી તંત્ર તો ઊંઘી જ રહ્યું છે। ચિરીપાલના કરતૂતો સામે ફરિયાદ અનેક થઈ છે, પણ કોર્પોરેશન તંત્રના ચિરીપાલ પ્રેમના કારણે કોઈની ફરિયાદ સાંભળવામાં આવતી નથી। શું કહેશો, જે ચિરીપાલ દ્વારા જે ઇન્ડસ્ટ્રી વર્ષોથી ચલાવવામાં આવે છે, લોકો ફરિયાદ પણ કરે છે, પણ ફરિયાદનો ઉકેલ કેમ નથી આવતો? ફરિયાદનો ઉકેલ કેટલાય વર્ષોથી જ્યારે પર્યાવરણ મંત્રી ફકીરભાઈ વાઘેલા એ વખતથી અમે ફરિયાદો અવારનવાર મહિલાઓથી માંડી અમે લેખિતમાં મૌખિક કેટલી વાર રજૂઆતો કરી। જીપીસીબી બોર્ડને ઘણી વખત લખ્યું હતા, પ્રમુખ તરીકે બી લખેલું છે, હમણાં કોર્પોરેટર તરીકે અમારા કાઉન્સિલર પલકબેન પટેલ તરફથી બી લખેલું છે। આ વિસ્તારની અંદર અવારનવાર ધૂળની કોલસીઓ દરેક ધાબા ઉપર રાત્રે કેમિકલ પથરાઈ જાય છે, સવારે ધોઈએ ધાબા તો સવારે એવા એવા પરિસ્થિતિ વધી જાય। આ ગેરકાયદેસર બાંધકામ તળાવ ઉપર બી બાંધકામ કરી નાખે, સર્વે નંબર 189 પર બી ગેરકાયદેસર બાંધકામ, તમામ નંબરો પર ગેરકાયદેસર બાંધકામ ચિરીપાલ ગ્રુપે ઠોકી દીધેલા છે। જીપીસીબી બોર્ડ તો મળેલું જ છે તમામ ફેક્ટરી એકમો સાથે। કેમેરામેન કુંતલ મહેતા સાથે મનોજ અગ્રવાલ, સંદેશ અમદાવાદ। સૈજપુર ગોપાલપુરની સીમમાં આવેલું આ સ્મશાન છે, એ સ્મશાન તમે બતાવી જુઓ। અહીંયા હું ઘણા વર્ષોથી મારો બચપનનો જન્મ છે। અહીંયા કારીગરોને મકાન બાંધવામાં આવ્યા છે, કેમિકલ્સ પાણી છોડવામાં આવે છે, તે છતાં ધુમાડા કાળા, અમારા ડસ્ટની પણ પ્રોબ્લેમ છે। ડસ્ટ અમારા રાત્રે સૂવામાં પણ પ્રોબ્લેમ થાય છે, કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, બીજું એમોનિયા રાત્રે છોડવામાં રાત્રેના ટાઈમે। ચિરીપાલે કંપનીએ કોઈને અમારું સ્મશાન પણ છોડ્યું નથી, પ્લસ અમારા સ્વાસ્થ્યના ચેડા થાય છે। તંત્રના પ્રેમ અને આશીર્વાદથી ચિરીપાલ એટલું બેફામ બન્યો છે કે હાઈકોર્ટના આદેશને પણ ગણકારતો નથી। ચિરીપાલે સ્મશાનની જમીન ઓળવી લેતા ગ્રામજનો હેરાન થયા છે। ગ્રામજનોને દૂર દૂર સુધી જવું પડે છે।